गुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। आदि के आनंद की जय। कृष्ण कन्या लाल की जय। सदगुरु श्री कुबाराम महाराज की जय। समोराम महाराज की जय। जगा ओम की जय। આજે આપણે ઉગેડી ગામની અંદર કાનાભાઈના ઘરે મકાનના વાસ્તુ નિમિત્તે સર્વે સંતો મહંતો હરિભક્તોને બધાને બહારથી બોલાવ્યા એને બધાને મારા પ્રેમથી જય ગુરુ મહારાજ. જય ગુરુ. આજે આપણે સત્સંગનો ત્રીજો દિવસ એટલે ત્રીજો દિવસ થયો એટલે અમને થોડો થાક પણ દેખાય, ઉંમરને લઈને થોડોક થાક દેખાય, પણ તમને જોવું બધાને એટલે પાછા વળી સત્સંગને જોઈને થાક ઉતરી જાય. ઘણી બધી ભાઈઓ વાણી બોલ્યા હશે, અમે પણ આવ્યા ત્યાં થોડોક 5-10 મિનિટ આવીને સત્સંગ લીધો હતો અને વાણી કેટલી બોલવાની એ અમે દૂર આરામ કરતા હતા એટલે કાંઈ સંભળાવું નથી. મારે હાજરમાં મેં કંઈક સત્સંગ પણ આપ્યો છે. જેના જેના જે અનુયાયી હોય, જે સંપ્રદાયની અંદર, એ દરેકને પોતાના સંપ્રદાય ઉપર બહુ પ્રેમ હોય. આપણે રવિભાણ સંપ્રદાય એટલે આપણે સંપ્રદાયના ભજન આપણને પ્રિય લાગે. કોઈ હંસનિર્વાણ પંથના સાધુ હોય, સત્સંગી હોય તો એને એની વાણી બહુ પ્રિય લાગે. એવી રીતે આપણે નામ બધા સંપ્રદાય નથી લેવું, પણ પોતપોતાના સંપ્રદાયની વાણી બધાને બહુ પ્રિય હોય. આપણે રવિભાણ સંપ્રદાયમાં આપણે કુભારામ મંડળ એટલે આપણને દાદા ગુરુ કુભારામની વાણી બધાને બહુ પ્રિય લાગે. પછી જેના ઇલાકામાં જે સંત થઈ ગયા હોય ત્યાં વધારે વાણી બોલાવતું હોય. આપણા ઇલાકામાં બીજા કોઈ સંત હોય તો એની વાણી અહીંયા વધારે બોલાતી હોય. અમારા બાજુ કુભારામની વાણી એટલી બધી બોલાય કે બધાને બહુ પ્રિય. પાછું કેમ? કુભારામને નજરે જોયા, એનું જીવન જોયું, એનું બધું જીવન ચરિત્ર બધાએ જોયેલું, એનું સિદ્ધાંત, એની નમ્રતા, એની વિવેક, એમનું ભજન, અને પછી એની વાણી ગમે. આપણને કોઈ બી સાધુ હોય ને તો એનામાં કેવો વિનય છે, કેવો ભાવ છે, કેવી રેણી છે, એનું કેવું વર્તન છે, આ નજરે જોયું એની વાણી આપણને બહુ પ્રિય લાગે. પછી ઘણા હોશિયારીથી પોતાની વાણી બનાવતા હોય છે, એની વાણી એનું જીવન ન હોય તો એની વાણી કદાચ બહુ સારી બનાવી હોય તો પણ માણસ કોઈ ગાતા નથી, કોઈ બોલતા નથી, કોઈ સાંભળવા તૈયાર હોતા નથી. એટલે આપણા રવિભાણ સંપ્રદાયની અંદર ઘણા સંતો થઈ ગયા છે. રવિભાણ સંપ્રદાયની અંદર ઘણા સંતો થઈ ગયા છે. આપણો સંપ્રદાય રવિભાણ સંપ્રદાય શા માટે નામ પડ્યું? ભાણ સાહેબ લોહાણા હતા, રવિ સાહેબ વાણિયા હતા. તો રવિ સાહેબ તો ભાણ સાહેબના શિષ્ય હતા. તો ભાણ સંપ્રદાયની રવિભાણ સાહેબ સંપ્રદાય શા માટે? રવિ સાહેબ તો શિષ્ય, પણ પેલું નામ રવિ નું આવે, રવિભાણ સંપ્રદાય. તો રવિએ કેટલું કામ કર્યું હશે તો રવિનું નામ આગળ આવ્યું છે. રવિ સાહેબ પેલા પીએસઆઈ હતા અને ભાણ સાહેબ સત્સંગ કરતા કરતા એને ચમત્કાર દેખાડો. એ તો ભજન સત્સંગ ગામમાં બંધ કરવા માટે ગયા હતા અને બંધ કરવા જતા શિષ્ય બની ગયા. આ કેટલો એને પરચો મળ્યો હશે. જ્યાં એને એમનો જે ગામમાં જાય સંપ્રદાયનો ભજન ગમતા નતા, બંધ કરવા માટે આવે, માણસ એનો શિષ્ય બની જાય, એ એને કેવો પરચો મળ્યો હશે. પછી એવું ભજન કર્યું, ભાણ સાહેબે એને એવા આશીર્વાદ આપ્યા કે જ્યાં પોતે રવિ ત્યાં ન પહોંચે કોઈ કવિ. એટલી તો એની વાણી છે રવિ સાહેબની. એવો આપણો સંપ્રદાય. એમાં મોરાર સાહેબ પણ આપણે એવા થઈ ગયા. પછી ત્રિકમ સાહેબની તમે વાતો સાંભળેલું. આ બધા જ મહાન આપણો સંપ્રદાય જેવો છે કે એક થી ચડિયા હતા બધા સંતો આજ દી સુધી. કુભારામને તો અમે નજરે જોયા છે.
બધા સંતો એટલે આપણો શબ્દ ક્લિયર છે, એટલા માટે હું તમને વાત યાદ કરું છું કે આપણો શબ્દ ક્લિયર છે, જરાય લેસ માત્ર પણ એમાં ભેળસેળ નથી. જેમ આપણે શિવજીએ પાર્વતીજીને જે ઉપદેશ આપ્યો, માર્કંડેય એમને ઉપદેશ આપ્યો, એ જ આપણો ઉપદેશ ફરતો 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 જે કૃષ્ણ ભગવાને જે સૂર્યને આપ્યો, સૂર્ય મનુને ઈશ્વરને, એ જ શબ્દ આપણને અહીંયા મળ્યો છે, એવો આપણો આ શબ્દ છે. એટલે આમાં કોઈ ભેળસેળ નથી. હવે આપણે કમાઈ કરવાની, આપણે રહી કમાઈ કોને કરવાની? આપણે. ગુરુ મહારાજ આવે, કોઈ બીના ગુરુ મહારાજ આવે. પહેલાના જમાનામાં તો બધા સંતો બહારથી આવતા તો શબ્દ દીધા પછી 12 વર્ષે ફરીને આવે ત્યારે એનો મેળ પડે. તો આપણે તો બહુ ભાગશાળી છે. અને અમે બધા જુઓ કરતા કળિયુગ સારો ભક્તિને માટે. સતયુગની અંદર કેટલા વર્ષ સુધી કોઈ તપ કરતા હોય, કોઈ યજ્ઞો કરતા હોય તો એ માન ભગવાન મળે. એ આપણે તો અત્યારે સંતોના મત પ્રમાણે, શાસ્ત્રોના મત પ્રમાણે કળિયુગની અંદર ખાલી નામ માત્રથી આપણું કામ થઈ જાય. ખાલી નામ માત્રથી કળિયુગની અંદર નામ સ્મરણ કરવાથી મુક્તિ થઈ જાય. આવું શાસ્ત્રોમાં પણ લખેલું છે અને આપણા સંતો પણ કહે છે કે ખાલી નામ માત્રથી પણ નામ મળી જાય તો નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત નહીં. આ નામથી કોઈ મોટું નહીં. આ હું બોલું નહીં, રવિ સાહેબની સાખી છે. નામથી મોટું કોઈ નહીં, જપે નહીં, તપે નહીં, તીર્થે નહીં, વ્રતે નહીં, યોગે નહીં. તો આપણે નામમાં જ રહેવું જોઈએ, બીજું કરવાની ક્યાં જરૂર છે? નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ વ્રત નહીં યોગ. नाम लिया तो सब लिया, सब शास्त्र का भेद, बिना नामे नरके गया पड़ पड़ चारो वेद. આમાં વળી બીજી સાખ્યમાં એમ કીધું, નામ लिया तो सब लिया, જેને નામ મળી ગયું ને બધું જ મળી ગયું, અને બધા શાસ્ત્રોનો ભેદ મળી ગયો પાછો એમ. नाम लिया तो सब लिया, सब शास्त्र का भेद, बिना नामे नरके गया पड़ पड़ चारो वेद. જો નામને ન જાણ્યું હોય તો 4 વેદ ભણો તોય તમે નરકે જશો, નરકમાં એટલે લખ 84માં. તો આપણે શું કરવું જોઈએ? વેદ વાંચવા કે શબ્દ લઈ લેવો સારો, નામ લેવું સારું? નામે જો પતી જતું હોય તો એક વેદ તમે 1 મહિનો દિવસ વાંચો, એવડો મોટો હોય તો મહિને દિવસ એક વેદ માન વાંચી લેવું. એવા 4 વેદ, સામવેદ હોય, યજુર્વેદ હોય, આ જે 4 વેદ તમે વાંચો, એક મહિને 4 મહિને વાંચી લો. તો એમાં આવે તો એ જ કે તારે ગુરુ કરવા પડશે, તારે તારા સ્વરૂપને જાણવું છે. તત્વમસી તું અહમ બ્રહ્માસ્મિ, તું બ્રહ્મ પોતે છો, તને તો ઓળખ. વાત ઈ જ આવે તો પહેલેથી જ કરી લઈ તો આ વાંચવાની કઈ જરૂર નથી. અને આ ન મળે તો વાંચો તો ખબર પડે નહીં. શબ્દ ન મળે, નામ ન મળે તો વાંચો તો નથી તો પાપથી છૂટવાના, નથી તો મુક્તિ થવાની, નકે નરક છે. એટલે ત્રીજી સાખીમાં કબીર સાહેબે કીધું કે કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત હે જાણે વિરલા કોઈ. આ જાણે વિરલા કોઈ એમાં તમે બધા જ ગુરુમુખી આવી જાઓ, તમે વિરલામાં આવો. કીધું ને કે આ નામને કોઈ વિરલા જાણે તો તમે જેટલા ગુરુમુખી છો ને બધા આ નામને જાણ્યું, એ વિરલા આનાથી મુક્તિ થાય. કોટિક નામ સંસારમાં એટલે કરોડો નામ. આ કોટિક નામ એટલે કરોડો નામ કેમ કીધા? કે આ દેહના નામ છે ને એ નામથી મુક્તિ નહીં થાય. હું અત્યારે તમારા દાદા ગુરુ તરીકે કોઈના ગુરુ પણ છું, પણ જે મારું નામ છે એ નામથી તમે શ્રવણ કરશો તો તમારી મુક્તિ નહીં થાય. આ દેહનું નામ છે. એમ બીજા જેટલા જગતમાં થઈ ગયા એ દેહના નામથી તમે મારે તોડી નાખશો, ફેરવી આખી જિંદગી નીકળી જશે. આપણા વડવા બધા જ આ નામ લેતા હતા. આપણા બધાને ખબર, માદિયાને મોટાને ખબર, ખાટલાને પાઈએ મારા ઠીંગાથી જોઈ અને એ મારા ફેરતા જોઈ, ગમે એની ફેરતા હોય પણ ફેરતા હોય, પણ એ મારાથી મુક્તિ નથી, લક્ષરાથી છૂટતી નથી. એટલે આ નામ જે ગુરુ આપે છે શબ્દ, એ નામ છે. એ નામને અમે જાણી તો આ કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત એ જાણે વિલા કોઈ. આદિ નામ એટલે તમારો આપતા આત્મા. આને જાણવાનું છે, આ જાણો તો મુક્તિ છે. બીજા નામ જાણવો ના, બીજા નામના ગુણ ગાઈ સારું માણસ હોય ને, સારા માણસોને આપણે વખાણ કરીએ. સારો માણસ જગત હોય ને તો એને કે ભાઈ સારો છે, અને સારોનું નામ લે. ખોટા માણસને બોલો કે એનો ભાઈ નામ છોડો ના આવે. એટલે સારો માણસ હોય તો આપણે કહો દેવો થઈ ગયા, આપણા ભગવાનો થઈ ગયા. એ પેલા કામ કરી ગયા, સારા હતા, એનું નામ લઈ, એને યાદે કરી, એના ગુણ આપણે ગ્રહણ કરી, એના ગુણ લઈ લઈને તો એની પૂજા છે, એના મંદિરો છે, બધું છે. પણ આપણને આ નામ તો તોય જાણવું પડશે ને. એ તો એમના દેહનું નામ આલો, એ સારા હતા.
પછી આપણે એનું જીવન વાંચી કે ભાઈ દશરથને 4 દીકરા હતા અને એમાં પણ રામનો આપણે બધા આખી ઠેઠ લંકા સુધી હાલે જાય કે સીતારામને લઈ ગયા એને મારી ઘરે આખી રામાયણ એમાં થઈ જાય. એ બધા વખાણ છે. એ બધું સુરગુણમાં આવે, એ નૂરગુણમાં ના આવે. નૂરગુણ આપણો આત્મા, નૂરગુણ આ વાણી આધ્યાત્મિક. આ નૂરગુણ થી કામ થાય, સુરગુણ થી ન થાય. સુરગુણ એક જાતના વખાણ છે, સુરગુણ થી મુક્તિ ન થાય. તમે મારા ગમે એટલા વખાણ કરો, બાપુ સારા છે, બાપુનું જીવન, તો એનાથી તમારું કામ નહીં થાય. એ તો બાપુનું કામ થાય. તમારે આપણે કોકની વાડી સારી હોય, ખેતી કરતો એની વાડીમાં તો ફર્સ્ટ ક્લાસ જોતો મોલ છે, કેવો મોલ જામે, પણ હવે ખાતર નાખીને મહેનત કર્યું, આપણે બોલ્યા કરી તો આપણી વાડીમાં થોડું થાય. એને જેવી મહેનત કરી એવી આપણે કરી તો આપણી વાડીમાં થાય. એવી મહેનત કરી એને એવું ભજન આપણે કરી તો આપણે થઈ જાય. એટલા માટે જે કરવાનું છે આ કરવાનું છે કે આ જે નામ છે આદિ નામ તમારો આત્મા છે, એને ઓળખશો. જેમ મીરાબાઈ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આપણી ભ્રમણા ભાગવા માટે આ નોંધ સમરણ કરવું જોશે, આ જ નામ લેવું જોશે. અને આનાથી આપણી મુક્તિ પણ થાય, આપણે અભય થઈ જાય, આપણો ભય જાય અને આપણી મુક્તિ પણ થાય. તમે નિર્ભય બની જાઓ. પછી કારણ કે 14 લોકનો નાકા તમારા ઘટમાં રમે છે. આ આપણે કીધું ને, આને આમ કન્યાની જ વાત કરી, એ જ મોરલી વગાડે. એમાં વાણી કીધું અંદર બેઠો બેઠો વગાડે મોરલી 24 કલાક, પણ એને જગાડોથી વગાડે નહીં, વાગે ત્યારે ને એમને કોઈના ઘટમાં નહીં વાગે. જે એને આત્માને જગાડે છે ને ત્યારે અંદર મોરલી સંભળાય આપણને. અને બેઠો બેઠો વગાડી દો મારો નાથ, પરમાત્મા જ વગાડે છે. રામકૃષ્ણ ત્યારે આપણા અંદર જ બેઠા છે, બહાર નથી. આપણા દેહની અંદર આ 3 ગુણ છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશના 3, રજો ગુણ, તમો ગુણ, સતો ગુણ, આ ત્રણેયના ગુણ આપણા શરીરમાં, એનું શરીર બને. અને આત્મા તો એનાથી મોટો પાછો, એ ચોથા લોકમાં, આ 3 લોકમાં. આ શરીરની અંદર શાસ્ત્રમાં લખેલું છે રજો ગુણ, તમો ગુણ, સતો ગુણ ઉપર, એના ઉપર મન, એના ઉપર બુદ્ધિ, એના ઉપર આત્મા. હવે સંતો ડાયરેક્ટ તમને આત્માના છેડા લગાડી દે, ડાયરેક્ટ તમને આત્મા બતાવી દે. બોલો હાવ હોજો. પણ એટલું થોડું ઘણું સમરણ આપણે ન કરીએ, એટલી તસદી ન લઈએ તો સંતો શું કરે? ઈ જ આત્માને આદિ નામને પકડ કરી લ્યો એટલે તમારે અહીંયાથી જ મુક્તિ, તેથી જ મુક્તિ. હા, પલમાં મુક્તિ. પછી તમારે બીજું કઈ કરવાનું જરૂર નથી. અને ઠીક છે, આને ન છોડો, આને કઈ કરો તો વાંધો નથી, આને છોડીને કઈ કરવું નહીં. અમારે કુભારામ બાપુ એક વાણી બનાવી છે કે સાધુભાઈ, હરી હરી ભજી લ્યો ને પ્યારા, ભજીને ઉતરો ભોપારા. હરિ કા નામ હે અપાર, નહીં જાણે સંસાર. કે હરિનું નામ એવું છે અપાર ને, તો આ સંસારમાં કોઈ નહીં જાણે. અજ્ઞાન અવિધાના તારા આડા, ગુરુ ગંભીરના અંધારા. સાધુભાઈ, હરી હરી ભજી રહ્યો ને પ્યારા, ભજીને ઉતરો ભોપારા. આ ભજીને પાર ઉતરવું પડે ને આ હરિનું નામ જાણવું પડે. આ નામ એવડું અપાર છે કે તમે એક શ્વાસે શ્વાસે એનું સમરણ કરી શકો, એવડું મોટું નામ છે. પણ આ નામને જાણે કોણ, ઓળખે કોણ? આ દેહની અંદર આ 4 કડિયામાં અમારા અભંગ એક દેવ છે, તેને કરી લ્યો ને સેવા, તેને મેલીને શીશ પથરે નમાવે, એડે ઉમર ગુમાવ્યા. સાધુભાઈ, હરી હરી ભજી લ્યો ને પ્યારા, ભજીને ઉતરો ભોપારા. હરિ કા નામ હે અપારા, નહીં જાણે સંસાર. શું કીધું? આને મેલીને અમર અભંગ. અને તમારો આત્મા છે ને એ અમર છે, મરતો નથી. અભંગ એટલે ક્યારે ભંગાય નહીં, ખંડિત ન થાય. ઓલી મૂર્તિ કોકની ખંડિત થાય, આ કોઈને ખંડિત ન થાય. દેહ પડી જાય ને તો એ ખંડિત થાય, એમાંથી નીકળી જાય, એ ખંડિત ન થાય. દેહમાં રહી શકે, તમારો દેહ ન હોય તો એ રહી શકે. આત્મા એવો છે, અગર અમર અવિનાશ, એ ક્યારેય ખંડિત ન થાય, ભંગાય નહીં, એવો આત્મા છે. કાલે આપણે વાત કરી હતી, ગીતાજીમાં લખેલું છે કે આત્માને શસ્ત્ર કાપી ન શકે, પાણી ભીંજવી ન હગે, પવન હૂકવી ન હગે, અગ્નિ બાળી હગે નહીં, એવો આત્મા છે. અજર અમર અવિનાશી, જે વિનાશ ક્યારે થતો નથી, એ અમર છે એટલે ક્યારે મરતો નથી, એ જન્મતો પણ નથી, એવો આત્મા છે તમારો. હવે એને આપણે ઓળખવો જોશે અને એના માટે ગુરુને કૂંચી અને ઓળખાવે. આ દેહમાં એક દેવ છે, દર્શન કરવા નિરાધારા. દર્શન કરતા દુખડા જ આવે, આનંદ થાય અપારા. હજો એને આત્મા દેવ પણ કીધું, હા એના નામ એક કડીકમાં એમ પણ કીધું, દિવસ હાથમે ને તારા ગણેરા, તેથી નહીં મટે હતા. દિવસ હાથમે અને તારા ગણેરા, તેથી નહીં મટે અંધારા. અત્યારે આપણે કેટલા 9 લાખ તારા ટબક ટબક થાય, અંધારી હોય ને તો એ પ્રકાશ ન થાય. માણસને બત્તી કરો તે લાઈટમાં મોઢું દેખાય. કેટલા છે? એટલા તારા છે તોય દિવસ હાથમે ને તારા ગણેરા, તેથી નહીં મટે અંધારા. પણ ગુરુ ગમે કેરો ભાણ ઉગે તો અખંડ થાય જવાના.
જો સૂર્યનારાયણ ઉગી જાય તો એ તારા હાથમાં નથી, બધા એમને મોજ, બધા એનું અજોડું ઢંકાઈ જાય ને એકલો સૂરજ કાપ, એમ ગુરુગમ શબ્દ મળી જાય ને, આવો પ્રકાશ થઈ જાય ને તો કોઈ ટમટમિયાની પાસે તમારે જરૂર ન રહે. ટમટમિયામાં સમજ્યા મારે ચોક નથી કરવી. આ જગતમાં જેટલા 33 કરોડ દેવો છે ને એના કણે બધા ટમટમિયા છે. 33 કરોડ દેવો એના કણે બધા દેવી ને દેવતા પીર ને પેગમ્બર સર્વે અલખની માયા. આત્મા એવો છે અલગ, એની બધી જ માયા છે. એના માટે માયા એને મૂકેલી છે કે આ માયાને જગતમાં જરૂર છે, એટલા માટે હું મોજ કરું આનંદ કરું, પણ એનાથી બહાર રહીને સમજીને કે આ નથી કાંઈ આપણું. આ દેહ પણ માયામાં આવે, ભગવાને રહેવાનું ઘર ખરું, પણ છતાં માયા. આ દેહ પણ મારો નથી, કુટુંબ કબીલા મારું નથી. મારું શું છે? અસલું શું મારું સ્વરૂપ શું? આત્મા. હું આત્મા છું. તો ભગવાન થઈ ગયા હતા. બસ આવું ભજન આપણને બધા જ સંતો કહે છે, તારે વેદો કહે છે, ઉપનિષદો કહે છે, આપણા પુરાણો કહે છે, ગીતા કહે છે. આટલું બધું આપણે આટલું કહેતો હોય તમે ના માનો તો કેમ કરવું? હવે તમે વિચાર કરજો કે તમારો જન્મ થયા પછી તમે મોટા થાઓ એટલે થોડા ઘણા દિવસો પછી કોઈને બ્રાહ્મણ કહે કે ભાઈ આ છોકરી આટલા વાગે આ દીકરો દીકરી જન્મે, આનું નામ શું? એટલે રાશિ પ્રમાણે નામ દે. એનું નામ પડી ગયું કે ભાઈ આનું નામ નારાયણ. કોઈને ફઈ નામ દે. પછી એ નારાયણ મોટો થાય, બજારમાં નીકળે ને એને કોઈ કે ભાઈ તારું નામ નારાયણ નથી, તો એ શું કે અરે હું નારાયણ જ છું. કેમ નારાયણ કેમ નથી? હું નારાયણ જ છું. તો આપણે એક ફઈનું કે એક મહારાજનું નામ છે તો હું નારાયણ છું. આ તો વેદ કે ગીતા કે ઉપનિષદો કે સંતો કે બધા કે આત્મા છે, ભગવાન છે, તો એ આત્માને ભગવાન આપણે કેમ નથી માનતા? ઓલો પકડી રાખ્યો હું નારાયણ છું, તો આ બધા જ કે ભાઈ તું તારી અંદર બેઠો તો ભગવાન, તો આપણે બારે શા માટે દોડી? આપણે આમાં કેમ નક્કી કરતા નથી? આ નારાયણ વાળું નક્કી કરી લીધું, આ કેમ બોલી જાય છે કે ભાઈ અહમ બ્રહ્મ છે, આપણી અંદર જ બ્રહ્મ છે, અંદર જ પરમાત્મા છે. આત્મા છે જ પરમાત્મા છે, એને ઓળખો. આવું બધા જ કહે છે. અને રામે ઓળખ્યો, કૃષ્ણે ઓળખ્યો, રામદેવ પીર ઓળખ્યો, આ બધા સંતોએ ઓળખ્યો બધા. અને 33 કરોડ દેવ છે ને એ ઓળખીને ધામમાં ગયા છે, એમને નથી ગયા. 33 કરોડ દેવો થઈ ગયા છે ને, આમાંથી 33 કરોડ દેવના કોને નામ આપણે કોને જોયા? કોઈ જોયા છે? આ કિતાયાને આપણે માનીએ છીએ ને 33 કરોડ દેવ છે કોણ? 33 કરોડ દેવો છે ને એ તમારા ને મારા જેવા સંતો છે. એ પોતે જેને જેને ઈચ્છા થઈ છે ને સૃષ્ટિ પર આયા, નથી ઈચ્છા ત્યાં બેઠા છે, એ દેવો છે બધા. આ તમારા ને મારા જેવા ભક્તો છે. પ્રથમ યુગમાં પહેલા યુગની અંદર પ્રહલાદે 5 કરોડ ને થાય. કેટલા? એટલે પ્રહલાદના શિષ્યો, એના શિષ્યો આજ કેમ કુંભારામના અમારા ગુરુ અમે અમારા સેવકો તમને ઉપદેશ આપે એમ ઈ લાઈનમાં પ્રહલાદે 5 કરોડ ને થાય. આ બધા દેવ બન્યા. પછી બીજા એના પછીના તબક્કામાં હરિશ્ચંદ્રએ 9 કરોડ ને તાર્યા. હરિશ્ચંદ્ર રાજા કેટલા? 9 ને. આને બલી આને કેટલા ને તાર્યા? 5. અને આને સીધા ભાઈ હરિશ્ચંદ્ર 7 કરોડ ને તાર્યા. પછી ધર્મરાજાએ એના સમયમાં 9 કરોડ ને તાર્યા. એના પછી એના અન્વય થાય. કળિયુગની અંદર બલિરાજાએ 12 કરોડ ને તાર્યા. 5, 7, 9 ને 12 આ 33 કરોડ દેવો છે ને, આ બધા 33 કરોડ દેવો છે. ત્યાં જાય ને આવે જાય. આ સંતો બધા છે, એ સંત બીજ પંડે ની જુગજે એના ઊંચ નીચ અવતરે થાય સંતના સંત. એ જન્મ થાય જનો અને સંતરી એની ઈચ્છા પ્રમાણે આશા ત્યાં વાસા સુરતા ત્યાં મકાન કબીર સાહેબે કીધું. એની ઈચ્છા ત્યાં દ્રષ્ટિ ઉપર આવે, નહીતર પાછો ત્યાં આનંદ કરે, રૂપમાં રૂપ સમાઈ જાય, એને રહેવાનું ઠકાણું છે. આ બધા 33 કરોડ છે. અને આપણે બીજું માનીને બેઠા છે. આ 33 કરોડ છે ને એ બધા, પણ તોય આત્માથી તો નીચો, દેહ તો નીચો ને, વરીને દેહ ધરીને આવવું પડે. એટલે આત્મા બધાથી મેન મોટો કીધો ને, દિવસ આત્માને તારા ગણેલા તેથી નહીં મટ્યા ધારા, ગુરુગમ કર્યો ભાણું કે તો અખંડ થયા જવાનું. તો આપણે અખંડ છે એ ખંડિત થતો નથી એવો છે, એને ભજીને આપણે ઉતરી જઈએ. અને એને ભજવામાં શું બર પડે, તકલીફ શું પડે આપણને? ખાલી એના માટે ગુરુ છે ને એ તમારે 20-25 મિનિટનું અડધા કલાકનું ખાલી ધ્યાન આપે. એકાંતે બેસીને એની આરાધના કરો એટલે તમને મળી. સાચા પ્રેમથી આરાધના થવી જોઈએ. એમ નહીં મન ના હોય ને ભજન કરો તો નહીં. મન બહાર ભટકતો હોય તોય ભજન નહીં. મનને આપણા ગુરુ મહારાજે અગર ઉપર નિશાન બતાવ્યું છે, એમ ગીતાજીમાં બતાવ્યું છે. અગર ઉપર અમે બોલી શકીએ શું કામ કે ગીતામાં લખેલું છે. ગીતાજીમાં લખેલું છે કે ભાઈ આસન કરીને ધ્યાન કરો, અગર ઉપર ધ્યાન કરો. તો સંતો પણ એમ જ કહે છે આના ઉપર આપણે ધ્યાન કરો. એના ઉપર ધ્યાન એકાગ્ર થતા શ્વાસની સાધનાથી શુદ્ધ અને શબ્દનું શૂન્યમાં મિલન થાય ને, તો ત્યાં પછી ઉપર એનો પ્રકાશ થવા મળે. રોજ એને નવા અનુભવ થયા કરે, રોજ નવા અનુભવ થયા કરે. અનુભવોનો પારે નથી, પણ તમે ભજન કરો તો ને પૂરું ભજન થઈ જાય ને. પૂરું ભજન કેને થાય કહું? પછી બીજું એનું મન ક્યાંય થાય નહીં, બીજું જવાનું ક્યાંય મન ન થાય. કે એને જે બીજે દોડવાની જરૂર નથી, જે બધાનો ઉપરી છે બધાને મળી ગયો, પછી શું તમારે બીજું કેનું કરવાનું?
એક આપણે વચ્ચે દ્રષ્ટાનો દાખલા લઈ સમજાવવા માટે કે તમે જ છો, અહીંયા તમે રહ્યો છો, તો તમારી ઓળખાણ જેટલી હોય એટલું કામ થાય ને. તમે કદાચ તમારા ગામની પંચાયતમાં તમારે કામ હોય તો તમારી તલાટીની ઓળખાણ હોય, તો તમારી તલાટીની ઓળખાણ હોય તો તમારું કામ તલાટી તરત કરી દે. ન કે તમારે પટાવાળાને કેવું જોઈએ ભાઈ તલાટી સાહેબ કર્યા છે કહેજો ને કરી દે. પહેલાના જમાનામાં તલાટી સાહેબ હતા, બહુ એનું માન હતું, હવે તો કાંઈ નથી. પણ કામ મારે થોડું કરવું છે તો એ થઈ જાય. પણ એનીથી આગળ તમારે મામલતદારની ઓળખાણ હતો, તલાટીને ભલે ઓળખતા ન હોય, તમારે મામલતદારની ઓળખાણ હોય અને એ કે તલાટી ફટ દઈને તમારું કામ કરી દે. આવું સમજાય ને. પછી મામલતદાર કરતા તમે કલેક્ટરની ઓળખાણ તમારી થઈ ગઈ હોય તો કલેક્ટરની ઓળખાણ હોય, જરાક ફોન કરે મામલતદાર તલાટી હોય ને બધાએ કામ કરી દે કે ન કરી દે. એમ આગળ જતા રાજકારણમાં જાઓ, મુખ્યમંત્રી હોય, એમ કરતા કરતા નરેન્દ્ર મોદીની તમારી ફૂલ ઓળખાણ હોય તો આ બધું વચનું છોડો. તમે કયા ધણીનું ભજન કરો છો આ ડર ન રાખો. આ તમને કેવડો ઓલોનો ઓર્ડર થાય એટલે બધા તમારા ઉપર રાજી. અને બગાડી તો ને કે કોઈ હકે જ નહીં, ઓળખાણ ન હોય તો પણ નુકસાન તો રદ કરી શકે. મેં હમણાં એક સત્સંગ છે ને, એક સત્સંગ એક પૂછકો મને યાદ આવ્યું હતું, બકરી હતો. એક માલધારીની બકરી કઈક બીમાર પડી ગઈ, પેડિયા લાગેલી હતી અને એ કઈક જંગલમાં ચારવા નીકળી ગયા. પછી એમાં સ્વાર્થ ન હોય એટલે બિચારી નબળી એટલે રહી ગઈ જંગલમાં. એને ગોતવાય કોણ જાય? એ રહી ગઈ, રાત પડી ગઈ. બકરીને ડર લાગ્યો કે હવે મારે કરવું છું, મારે જવું ક્યાં? પછી ફરતા હવે એને કોઈ ઉધાર નથી, કોઈ જાનવર મારે મારી નાખશે. એને જનાવરની બીક તો એને જનાવરની બીક હોય, ડર તો હોય. ફરતા એક સિંહનો પંજો પડેલો હતો. સિંહનો એનો પંજો હતો ને એ જોઈ ગઈ. એ પંજાના આસરો પર બેહી ગઈ. પંજાના આસરો બેહી ગઈ, રાત પડી અને ઓલો શિયાળો એક આવ્યું, ઉઠ કે મારે તને ખાવી છે. ખાવી હોય તો ખાજે, પણ આ જોજે. પંજો જોયો તો કે ઓયા તો સિંહનો, એને આસરે બેઠી તો ઓલો ભાગી ગયો. પછી વરુ આવ્યું, વાઘ આવ્યા, બે આવતા ને ઓલો પંજો જ દેખાડે કે જો આના આશરે હું બેઠી છું. એટલે બધા ભાગવા જ માંડે. છેલ્લે વનનો રાજા સિંહ પોતે આવ્યો. જોયું તો બકરી બેઠી એને રાતની અને અહીંયા. પછી સિંહે કીધું કે ઊભી થા કે મારે તને કે મારો શિકાર, મને ભૂખ લાગી, મારે તને ખાવું તો ખાજો, પણ આ પંજો જોયો કે? તો એ તો કે મારો પંજો. તો હું એના આશરે રાત બધી બેઠી, કેટલાય આવી ગયા કેટલાય ગયા. તઈ સિંહ વિચાર, ઓહો મારે આશરે હોય તો આને મરાય નહીં. પછી કે હવે તું અહીં જ રહેજે, હું જંગલમાંથી એક હાથીને લઈ આવું તારા માટે. જંગલમાંથી સિંહ ફરીને હાથીને ઉપડ્યા. એને કે હાલ કે અને આ બકરી છે ને અને સિંહ અમારી બનાવી એના ઉપર બેહાડી દે અને એને ના કરવાના પાન ખવડાવવાનું, જેટલું સારું ખવડાવવાનું, પ્રેમ ઉપર એને પાણી પીવડાવવાનું, કોઈ પણ એને દુઃખ ન પડવું કે આગળ હું છું. હવે એના ઉપર તો જે ના કરવાના સારા કોપડા ખાવાનું એવી મતારી થઈ ગઈ ને તો પેડિયા પડ્યા દર્દ બધા મટી ગયો, જામી ગયું હતું, મસ્ત બની ગઈ. પછી 12 મહિના થઈ ગયા, બહુ બની ગઈ. પછી સરોવરને કિનારે હાથી એને પાણી પવાયો ને તો હાથી ભાઈ એક કામ કરું ને મારા નાતીલે બધા થોડી ઘણી મળી આવું. ના કે સિંહ મને મારી નાખે, તને નીચેના હમણાં મળીને આવતી આમ થોડુંક મને મળવા જવો દે. હાથી થોડોક વિશ્વાસ કર્યો અને ઉતરાવી તો ઓલી બકરા ફેરી ભરી ગઈ. પછી આવે કોણ? ઓલો જેમ માલ ભાગ્યો મની ભાગવા નીકળી ગઈ દૂર. હવે નીકળી ગઈ, એક સારું ખેડૂતનું ખેતર હતું, એમાં રાતે બધો માલ બેઠો અને બકરી તો નીકળી ગઈ. આના પંજાના ઓથમાંથી ગઈ, પંજો મૂકી દીધો, આશરો બીજો તો કોઈ રહ્યો નહીં. અને હું પછી ઓલા જે માલધારી જે બકરાને ઘેટા લઈ જતા હોય છે ને ઉકાપિયા વાળા, એ ચડ્યા એ ખેતરમાંથી. કોકને પૂછા કરતા ક્યાં માલ છે, એને તો એ માલ કામ હતો એટલે એમાંથી ખરીદી કરવા જાય. તો ઓલા ટોરામાં ફરીને કે જોઈ લો કે સારો માલ. જોયું કે આમાં તો માલ બરાબર એક નથી, ઓલી બકરી એક સારી છે. એ આપતારે આપ્યું હતું, અહીં લઈ ગયો. પછી એનું શું થયું તમે તો જાણો છો. એમ આપણે જો આ પંજો મૂકી દેશું ને તો આની દશા આપણી થવાની છે. આ ગુરુ શબ્દ છે ને એક પંજો છે, એનો આપણે આશરો છે, આ શબ્દનો આશરો છે. જો આશરો આપણે મેન આશરો મૂકી દેશું તો પછી કેવું થશે? કોણ આપણને બચાવશે? કોઈ દુનિયામાં આને બચાવનારો બીજો કોઈ છે જ નહીં. આ મેન આશરો ગુરુના શબ્દનો છે. હવે આ શબ્દ તમને મળેલો છે, હા વહેલું ભજન આવો તમે મૂકી દેશો અને અહીંયા પહોંચ્યા પછી બીજું સારું છે, આ સારું છે, એમાં તમે ભ્રમણામાં જાઓ તો પછી દશા જે બકરી નથી આપણી થાય. પછી કોઈ છોડાવે નહીં. એટલે જેમ મને આ ફરીને અમે તમે ચૂકો મળવા આવી છે કે તમે આ ચૂકો નહીં, આ રસ્તો હાલે જાવ છે એમાંથી કઈ ચૂકો નહીં, મજબૂત બનો, ફરી ભજનમાં લાગી જાવ. અમે તો થોડા સમયમાં લાગી ગયા હતા, અમને કોઈ ડગાવે નહીં એવા થઈ ગયા. તરત જ કઈક અમારી પૂર્વેની પેલા ભાવની થોડીક વધારે કમાઈ હશે એટલે તરત અમે થઈ ગયા. ઓછી હોય તો થોડીક મહેનત કરવાની, પણ આ રસ્તો મૂકવા જેવો નથી. આપણા સંતો બધા છે ને મૃત્યુ પણ એના હાથમાં, એ ઈચ્છા પડે તેમ જાય, વિચાર તો કરો. અને જવું હોય તો 2-4 દિવસ જવાની તૈયારી થાય ને તો એને ખબર પડી જાય કે હું આ દિવસે જવાનો છું.
અને દાંત કાઢતા કાઢતા હસતા હસતા જાય. આવો આપણો સંબંધ, આ ભક્તિ આવે તો આપણે બીજું ક્યાં કરવાની જરૂર છે? આવો સંબંધ આપણે મળી જાય ને, આવો મળી જાય ને બધું મળી જાય, પછી કોની પરવા તમારે? કાંઈ નહીં. અને પાછો બીજો જન્મ આપણો હારે ઘરે થાય, શ્રીમંત ને ઘરે ને સુખી ઘરે ને વળી પાછા ગુરુ મળી જાય, તો બીજું કરવાની ક્યાં જરૂર છે? કાંઈ કરવાનું જરૂર નથી. આપણે ઠીક છે તમે એક ટાણા ઉપવાસ 11 કરતો, એ તો શરીરના માટે, શરીર નિરોગી એટલા માટે, એનાથી કઈ ભગવાન મળતો નથી. એ કરવા દેવ દર્શન કરવા જાવ તો એનાથી કઈ એ ઠીક છે, એનાથી કઈ ત્યાં ભગવાન તમારાથી વાતો કરે કે તારી મુક્તિ થઈ ગઈ, એમે નથી પાછો. એટલે તો કીધું ને કે કોટિક નામા સંસારમાંથી મુક્તિની આદિ નામ ગુપ્ત થઈ જાણે વિલા કોઈ, તો બીજું કઈ કરવાનું નથી. તો આપણે આ બીજું પણ તપ તીર્થ કરવાની પણ પેલી સાખીમાં ના પાડી, કઈ કરવાની જરૂર નથી. ઈચ્છા થાય ને જાવ તો ના નથી, પણ જરૂર નથી કે ત્યાં જાઓ તો આપણું કામ થઈ જાય, એવું નથી. બાકી આના સિવાય કામ નહીં થાય, આ સંબંધ સિવાય કામ નહીં થાય. અને સંબંધથી પરમાત્મા મળશે, બીજાથી નહીં મળે. સંબંધ એટલે ધ્યાન. આ ધ્યાન ગુરુમાં જ આપે ને, આ શબ્દ સુરતાથી, એ ધ્યાનથી તમને તમારા ઘટમાં ભગવાન દેખાશે. અને ભગવાન એકવાર ઝલક એની થઈ ગઈ ને પછી તો પલે પલે દર્શન દેશે. એકવાર દેખાઈ ગયા પછી નથી દેખાતો એવું નથી, પછી તો પલે પલે તમને દર્શન આપે, ઘડી ઘડી પલ પલ. મારે કુંભારામાં એક વાણી મેં એમ કીધું, ઘડી ઘડી પલ પલ દર્શન થાય ને કરેલા કર્મ મટી જાય. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. આવી કુંભારામ બાપા અભણ હતા, પણ એમની વાણી તમે વિચાર કરો, એના પડતાની તો વાત કરું ને તો પાર ના આવે એટલા પડતા, કેટલા પડતા. પેલા પાકિસ્તાનમાં પોતે ત્યાં ધંધો કરવા ગયા હતા, ધંધો કરતા, ધંધો બધાને કરવો પડે. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે કે આ તારે યોગ છે તો કરવો જ પડશે. જો આ કર્મ નહીં કરે તો તારો કર્મ નહીં કરતો તારો જીવન નિર્વાહ નહીં આવે. એટલે આપણે જીવન નિર્વાહ માટે સંસાર પરમાત્મા બનાવ્યું છે, એમાં જે પોતપોતાનો ધંધો હોય એ ધંધો આપણે કરવો પડે. ધંધાની કોઈ ના નથી, પણ સંબંધ નહીં ભૂખવાનો. ધંધો જેનો જેવો કરો, પણ જાઓ ધંધો કરતા કરતા આપણે સમરણ કરી લેવાનું. જ્યાં આપણે બેઠા હોય તો સમરણ તો જાવું કરાય. આ આપણું સમરણ તો બધાને ખબર, જ્યાં બેઠા થાય એવું છે કે નથી થયું. અમે ઘણી વાર આ સત્સંગમાં જઈએ, આણંદ જતા હોય, એ બધા મુંબઈ જતા હોય, ટ્રેનમાં જઈને અમે ટ્રેનમાં ભજન કરી લઈએ. એ બેઠા હોય તો શું ખબર પડે કે શું કરે? આપણે ભજન કરતા હોય, કોઈને ખબર ન પડે. આપણા ભજનમાં કાંઈ બીજું કઈ નાટક સાટક તો આવતું નથી. બેઠા બેઠા શ્રવણ કરવાનું, જીભથી બોલવાનું નથી. આપણે કઈ બીજો રાડું પડે, ક્યાં રાડું પાડવાનું છે? મનમાં શ્રવણ કરવાનું. અજંપા જાપમાં કઈ બોલવાનું, જીભે ના લે, હોઠે ના લે, મનમાં અજંપા જાપ ને મનમાં શ્રવણ કહેવાય. આપણું અજંપા જાપ એને કહેવાય. બીજા મંત્રો તો તમે જીભથી બોલો, પણ ગમે એટલી રાડું પડો, ગમે એટલા મંત્ર કરો, થોડું ઘણું પુણ્ય મળે. પુણ્ય મળે. હું એને ઇનકાર નથી કરતો. કોઈ 1.25 લાખ મંત્ર જપે, કોઈ બે 1.25 લાખ, 4 વાર 1.25 લાખ કરે, કોઈ આખી જિંદગી કરે, તો થોડું ઘણું ફળ પુણ્ય મળે, લાંબુ નહીં. કારણ કે મનની દોડ છે ને, બારે ભટક પહેલી વાર એને બંધ કર્યું એટલે થોડું પુણ્ય મળે. અને બીજા સાધનો છે ને મનને ઠકાણે લઈ આવવા માટેના, આ બીજા જે કરી દીવા કરો, અગરબત્તી કરો, એ મનને રાજી રાખવા માટેના બધા કામ છે. પરમાત્માને મેળવવા માટેનું એક કામ નથી. મન છે ને આપણને બહુ હેરાન કરે છે, એટલે મન ઘડીક વાર સ્થિર થાય. એ ઘડીક વાર સ્થિરમાં કાંઈ નહીં. આપણે તો ગુરુમાં જે ખીલો ખોડી દીધો કે મનને અગ્ર ઉપર રાખી અને તારે બહાર જવાના દેવાનું. એમ કરતા કરતા મન એવું બની જાય ને પછી મન અમન બની જાય. પછી મનને તમે બારે મૂકવા જાઓ તોય ન જાય. ઘણા પક્ષી હોય આપણે પાડીએ ને તો એ એટલો બધો એને હવે આપણા ઉપર ભાવ ને પ્રેમ થઈ જાય ને પછી પક્ષીને તમે એ પાંજરાથી બહાર કાઢો તો જશે ને આંગણા ફરશે, પાછું સાંજે એમ આવી જશે, એવું બની જાય. તો આપણે મનને એવું જ છે, આવો યોગ કરવાથી એ મને એવું બની જાય. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, પ્રભુ તમે વાત કરો છો મન પણ ચંચળ છે, મન માને એવું નથી. તો એ કૃષ્ણે હા પાડી, હા મન ચંચળ છે, પણ આ અભ્યાસ કરવાથી મન વશ થાય છે. ગીતાજીમાં લખ્યું ચંચળ તો છે, સંતોએ કહે અને ભગવાને કીધું, અર્જુને કીધું મન ચંચળ છે, પણ યોગથી અભ્યાસ કરવાથી મન વશ થાય છે. તો ગુરુમાં જે આપણને મનને વશ કરવાનો અભ્યાસ આપ્યો છે, એ ખીલો આપ્યો છે. એમ કરતો કરતો મન અમન બની જાય. અમન બની જાય એટલે જેમ આપણે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, સિંધુ બધી નદીઓ હોય છે ને, બધાના નામ. ચોમાસું હોય, હાલતી હોય ડબલ હાલતી હોય, ગુગવાટ કરતી હોય, તોફાન કરતી હોય, એટલો અવાજ હોય, પણ બધી સમુદ્રમાં દરિયામાં પડે તો નદી ન રહે. દરિયામાં પડે પછી તમે એમાંથી લોટો ભરો તો દરિયાનું પાણી, નદીનો પતો જ ન રહે. એમ મન ગમે એટલું ખેલ કરતું હોય ને પછી એ વાતમાં ભરી જાય ને પછી મન અમન બની જાય. મન રહેતું નથી એમાં. પછી મન અહીંયા સુધી મહેનત છે, મન બનાવો ત્યાં સુધી મહેનત છે. હિંમત કરીને આટલી તમે વાર કરી દો પછી મન ક્યાંય ના જાય, ડૂલે જ નહીં. અમે આ જગ્યાએ આવી કેમ અમારું આ ગંગા સતી લો ને, મારું વાત મૂકી દો. ગંગા સતી બોલ્યું મેરું મારું કઈ મન નો ડગે નહીં, મેરું ડગે પણ મન ના ડગે નહીં, ભાગી પડે પરમાત્મા. આ કોને કહ્યું? ગંગા સતી. મેરું તો ડગે, મેરું પર્વત કા થોડો ડગે, પણ તોય કે ઈ ડગે તો ભલે ડગે પણ મારું મન ના ડગે. મેરું તો ડગે પણ મન ના ડગે નહીં, ભલે ભાગી પડે પરમાત્મા. વિચાર તો કરો, આ મન ડગે નહીં, પણ ક્યારે એને આવું થઈ ગયું ત્યારે બોલી શકે. આપણે એવું એને બનાવવું છે. એના માટે જે ગુરુમાં જે આપણને શબ્દ દીધો છે એ સાંજ સવાર
આપણે અડધો કલાક 20 મિનિટ એ ધ્યાનથી બેહી રોજની પ્રેક્ટિસ કરતા 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 એક મન વસ થઈ જાય, પછી અમર બની જાય. જેમ પહેલાના જમાનામાં કોષ હતા, કોષ કોઈ આ કહેવત મેં આ કહ્યું છે. કોષ આપણે આ કહે ને એક કૂવો હોય, એમાં ચામડાનો કોષ કરેલો હોય, ઉપર મોટો જાડો વ્રત હોય, એનાથી નીચે એક નીચે દોરી હોય, એ કોષમાં એક નીચે સૂંઢ એમાં દોરી બાંધેલી, ઉપર છે ને એમ ચોખ્ખું હોય લાકડાનું, એમાં એની હાકર ને એમાં એ ચામડાની વાદરીથી વરત બાંધે, પછી એ હલાવે, એમાં ઓલી રસી હોય ને દોરી હૂતરની હોય, તો ઓલા લાકડાની ફલફળી કહેવાય, ગરેડી કહેવાય, એમાં તો આંખો પાડી દે પણ સીપરમાં પાડી દે, આમ હાલી હાલી. ઓ રસી છે દોરીની હૂતરની, અને ઓલો પથ્થર છે, ઓલું લાકડું છે, પણ બે માં આંખો પાડી દે, એનો કાપો થઈ જાય. પછી એમાં રાખી દે તો કોષ હાલે તો ડગે નહીં, કોષ હાલ્યો જાય, અવરો બેઠો બેઠો કોષ હાકે તો ખડે નહીં, નહીં તો કોષ ખડી જાય, દોરી નીચે જાય તો કોષને પાછું પાણી બધું કૂવામાં જાય અને બળદે હેરાન થઈ જાય, એવું થાય. એટલે આપણે આવું કરવાનું છે કે એવો લીસોટો પાડી દેવો તો પછી મન બારું નીકળી નાખે આમાંથી જાય. એટલે તો સાખી બોલી કે મારા ગુરુ માને જળજળી જળી એવી પરંપરા કે લાખો લોહાર મથે તો ઉખડે નહીં, એની સાખી એટલે જ કે મારું મન હવે ના ડગે. એટલે આવું આપણે મનને કરવા માટે પેલી આ મહેનત છે. 3 મહિના ને 7 દિવસ તમે અજપ જપો અને આ મનને ડગવા ન દો તો પછી જિંદગીમાં ન ડગે. પણ હવે 3 મહિના નથી કરી શકતા, એના ડગી જાય છે. જ્ઞાનની ચિંતા ના કરો, જ્ઞાન પૂરું થશે. તમે કઈક આ ભાઈ તો બહુ જાણે છે, અમે કઈ જાણતા એવી જરૂર છે જ નહીં, તમે જાણવા મળી જાઓ તો કુંભારામાં આપણે અભણ હતા, વાંધો ને આપો મારે સત્સંગ પૂરું થઈ ગયું, આપો પૂછ્યું એટલા માટે અભણ હતા, પણ આ ક્યાં પહોંચ્યા? ભજન કરો, બસ ભજન સ્મરણ કરવાનું છે, બીજું કઈ નહીં. જ્ઞાન જાણવાની જરૂર નથી, જાણવા જેવું અજાણ છે. પાનભાઈ કીધું જાણવા જેવું અજાણ છે, આ તમારો આત્મા છે ને અજાણ છે, એને જાણો. બીજું એને જાણી લીધું તો બધું જાણી. જ્ઞાન તો ઓટોમેટિક થાય. જ્ઞાન શું કહેવાય? તમારે કોઈ પાસેથી જ્ઞાન જાણવાની જરૂર છે, શબ્દ લેવાની જરૂર છે, ભજન કરવાનું. તમારે અડચણ પડે તો પૂછવું જોઈએ, પૂછવું પડે કે આપણા દેહની અંદર અમુક સાધનો છે ને, એ સાધનો અમુક નામ ના આવડતા હોય તો આપણે ક્યાંય હોય તો આપણે પૂછવું જોઈએ. આમાં શરીરની અંદર તો ઘણું છે, ઘણાની જરૂર નથી. આપણી 5 મુદ્રા છે ને, 5 મુદ્રા ખેતરી, ચાચરી, અગોત્રી, ઉન્મોની, તો ઉન્મોની અગોત્રી મુદ્રા આપણે જાણવી જરૂર છે. એ બે આપણે અમે શબ્દ આપીએ ને તો 2 મુદ્રાનું તમને જ્ઞાન આપી છે, આની જરૂર છે. આપણને તમે ચક્ષુ જ્ઞાન પણ આપણને આપી છે, આ 3ની જરૂર છે. પછી બધુંનો જરૂર નથી. એમ આપણા શરીરની અંદર કેટલો ખજાનો ભર્યો છે ને, એ આપણે હાડકાન, માંસ ને મળ ને બહુતર કોઠાના નાડીઓને એની બહુ જરૂર નથી. પણ ઈંગલા પિંગલા ને સૂક્ષ્મના બંકડાડીના કાઢશે ને એની આપણી જરૂર છે. એ આપણે એને પૂછી લઈએ કે ભાઈ ઈંગલા કઈ કીધી તે પિંગલા હું ભૂલી ગયો, ભૂલાય એવું તો છે નહીં. આ બધું આવી વસ્તુ જાણવી. અને આપણે 7 સૂન છે, 7 સૂન ની આપણે જરૂર નથી કે 1 સૂન ની અંદર શબ્દ ને સુરતા એમાં લાગી ગયા અને પછી ભજન કરો તો અભય સૂનમાં તમે ઓટોમેટિક પહોંચી જાઓ. એ તો ઉપર પછી પહોંચાય, એમાં બીજો કઈ નિયણી નથી પહોંચવાની, અને કોઈ માણસ ત્યાં પહોંચાડી ન શકે. એ તમારી શક્તિથી, તમારે ભજનથી પહોંચવાનું. પછી એના બધા જે અનુભવ થાય ને, આ કુંભારામાં ગાયું ને, એમને તમને અવાજ થાય, એમાં જે અવાજ આવે સાંભળો, એમાં 10 નાદ ને 36 રાગણી 46 વાગે, 46 વાગે એ તમને બધાને. એ પછી જે વાગે ને જેનું નામ તમારે ભજનમાં, કોઈ કે ઘૂઘરા વાગે તો લખી નાખે, કોઈ કે વાંસળી વાગે, કોઈ કે મોરલી વાગે, કોઈ કે વાજા વાગે, કોઈ કે ઢોલ નગારા વાગે, આવું અખંડ એવું જે વાગ્યું એ લખતા ગયા. એમાં નાથના નામ ન લખે, આવું વાગે એવું લખ્યું જે સંભળાય. પછી પ્રકાશમાં એને જે દેખાડું એને લખ્યું, પ્રકાશ અંદર થાય ને, અંદર પ્રકાશ થાય એ એને લખ્યું. જે એના અનુભવ છે વાણી, એની વાણી વાણે. બીજું શું છે? વાણી એટલે અનુભવ. તમને થયું એની તમે વાણી લખી નાખી, આટલું જ છે. પણ તમને થાય કરે પરમાત્મા જાગે ત્યારે થાય. આત્મા જાગી જવું, એને જગાડવો. આત્મા હૂતો છે. એક વાણીનું કીધું, પિયાજી સુતા સત્ભર નિંદરમાં, કે સુખ ભર નિંદરમાં એને જગાડી કોઈ લેના, એને જગાડવાનું છે. આત્મા છે ને દ્રષ્ટા છે, આમ બેઠો હૂતો છે, આમ તેજથી હૂતો છે. એને ભોગવાનો નથી, ભોગવાનો તમારે જીવને છે. જીવ પણ છે ત્યાં સુધી ભોગવવાનું. જીવ પણ મટાડી દો અને જીવને શિવ એક કરો. નરમાંથી નારાયણ બનો અને જીવમાંથી શિવ બનો. હું બનાવે છે, લખ્યું છે બધે શાસ્ત્રમાં કે બધા એમ કે શિવ બનાવે છે, જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ બનાવે છે. આ માણસમાંથી ભગવાન બનાવે છે, માણસમાંથી દેવ બનાવે. આ રાક્ષસો બની ગયા છે, એમાંથી બન્યા બધા માણસમાંથી બન્યા. બીજા કોઈ ઉપરથી નથી આવ્યા. એની લાઈન દોરી બગડી ગઈ, એવો એને સંગત ચડી ગઈ એટલે એ બગડી ગયો, એટલે રાક્ષસ બની ગયો. એની વૃત્તિઓ બધું ખલાસ થઈ ગયું. આપણે વૃત્તિઓ છે ઠકણે વારી લ્યો
અને 25 પ્રકૃતિઓ, આ 5 તત્વોનું શરીર છે, 5 આપણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ બધા વિષયો છે. આને વારીને એક ઘરે લઈ આવો, એક ઠેકાણે લઈ આવો, એટલે તમારું બધું કામ થઈ જાય. એ બધું કામ તમારું સરળ બને, એ તમે ભગવાન બની ગયા. આટલું જ છે. તુલસીદાસે તો એમ કીધું છે રામાયણમાં કે પારકુધમ પથ્થર સમાન, પારકી સ્ત્રી માત સમાન, એટલું કરો તો ભગવાન મળી જાય. બધા વાંચો તો તમે શું રામાયણ, બધા સાંભળ્યું છે. અને આપણને એ 5 વિષયોને ના પાડી છે કે ભાઈ આ પકડો. અત્યારે કળિયુગ છે, આપણને વધારે મુદ્દા આપ્યા થોડા કે ભાઈ આ બધું ચોરી નહીં, ચિનારી નહીં, દારૂ નહીં, જુગાર નહીં, મટન નહીં, આનાથી દૂર રહેવાનું. તો આના વગર ના હાલે. આપણે પ્રાણને ટકાવવા માટે આને જોઈ. આને શું તમે હારું ખાવાનું ઘણું નથી, દૂધ છે, ઘી છે, આ બધું આપણા સાત્વિક ખોરાક કેટલું છે ખાવાનું, બધું કોણ ખાવું, ખાધે ના ખાવું. આ ઘણા ભાઈઓ બહેનો સત્સંગી ઘણા છે ને, એ બહુ ગુટકા નાન દેન ખાય ને, તો મેં એને ના પાડી છે કે ના ખાઓ. આપણો દેહ છે ને પરમાત્મા બેનું મંદિર છે. આપણા આ દેહ છે ને એ ભગવાનનો બનાવેલો છે, કોઈ માનવનો બનાવેલો નથી. પરમાત્મા એ બધાના ઘાટ જુદા જુદા બનાવીને પાછો એમાં બેઠો છે. હવે એમાં તમે કચરો નાખો ને તો એ નારાજ થાય. બીજી વગર આપણને આવો દેહ ન મળે, આ 2 પગવાળો ન મળે, આ નહીં જ મળે. કઈ જે તેમાં કચરો નહીં નાખવાનો. આ દેહ છે ને એ મંદિર જેવું બનાવો. બારે મંદિર તમે મૂર્તિ પધરાવો છો, એ જળ ને આ ચેતન, એમાં તમે મૂર્તિ પધરાવો, મંદિર બનાવો, ત્યાં સાફ સુફી રાખો છો, કેટલી સ્વચ્છતા રાખો છો કે મંદિરમાં આમ ન થાય. તો આ તો સાચું મંદિર છે. આમાં તો ખુદ ચેતન ભગવાન બેઠો છે. ઉજળ કહેવાય, ચેતન છે. આ ચેતન છે, એને આપણે એટલે દુઃખ દેશું તો પછી આ મહાત્મા આવું મકાન બીજી વાર આપે? તમારે કોઈના મકાનમાં તમે ભાડે રહેજો, સારું મકાન હોય. અત્યારે છે આ કાનાભાઈ ને અહીંયા રહેવા જાવ ને આ મકાન કોઈને ભાડે આપે તો આમાં ખીલ્યું મારે, ડાગા કરે, તો એ આવે તો તરત બારે કાઢે કે ના કાઢે? પણ આ તો ઘણો સારો છે. આ તો તોય ધીરજ રાખે છે કે પછી વારો તારો હાલ ને. આ તો વળી પછી માથે એ જેટલા શ્વાસા છે એના પૂરા કરવા દે, પછી ન મળે. એટલે આ બધી કાળજી આપણે રાખવી પડે. કે હવે આપણે દેવોને દુર્લભ એવો મનુષ્ય દેવ મળ્યો છે, તો ઘણું ખાવાનું સારું છે, કરવાનું સારું છે, ખોટાથી દૂર થઈ જવું, કોઈ કચરામાં ભરવાનું નહીં. જે સારું ખાવાનું ઘણું છે એ મનાઈ નથી. એ તો ભગવાન પોતે આરોગતા, રામકૃષ્ણ આરોગતા, એવું આપણે આરોગવાનું છે. ખાવાની વસ્તુ ઘણી છે, ઊંચી કિંમતની બધી વસ્તુ છે. આપણે બધા દારૂ, મટન ને આવું ખાતા, જે તે કચરા ખાતા હોય, આ કઈ ખાવાની વસ્તુ છે? આ માણસની ઈ તો આ કોણ લાંબા દાંત વાળા ને જનાવરો મારે ઈ ખાઈ શકે, એને ખાવાનું છે. માણસનો ખોરાક આ થોડો છે. અરે ફળ ફૂલ ખાઈને 1000 વર્ષ જીવતા, ફળ ફૂલ ખાઈ. જયારે ગાય ભેંસ દુનિયામાં દૂધણા હતા ને ત્યારે 1000 વર્ષ ફળો ઉપર માણસ જીવતા. એટલે આવું બધું કોઈ ખોરાક કે આવું ખાવાથી શક્તિ આવે, કામ થાય, એ બધા જ બાના છે. કાંઈ કરવાની જરૂર નથી. એવી સંગત છોડી દેવાની. અને આપણું મંદિર છે, ભગવાન પરમાત્મામાં બોલેલો બેઠો છે, અંદર બેઠો છે. સારો ખોરાક ખાઓ અને સારું વર્તન રાખો. આપણા ગુરુ ભાઈ બહેનોથી સાચો ભાવ રાખો. અને ગુરુ તો આપણું ભગવાનનું સ્વરૂપ, એના ઉપર પ્રેમ રાખો. પછી શબ્દ ઉપર તો આપણને બહુ પ્રીતિ એવી છે. શબ્દની કિંમત તો 3 લોકની છે. પાતાળ લોક, આ મૃત્યુ લોક અને સ્વર્ગ લોક 3 ભેગા કરે ને તો શબ્દને તોલે ના આવે એવો આપણને શબ્દ મળ્યો છે. એ શબ્દથી આપણી લક્ષ રાશિ છૂટે છે. એટલે આની ધ્યાન રાખીને સાંજ સવાર ઘણું ન થાય તો કાંઈ નહીં, સાંજ સવાર એકાંતે બેસીને સાંજના 7 વાગે આપણે ગામની અંદર આરતી થતી હોય, આરતીમાં દોડવાની કાંઈ જરૂર નથી. દુનિયા આખી દોડ્યા હું ગણતી ઘણી હોય. આપણે એકાંતે બેસીને એવા સમય તેમાં ધ્યાનમાં રહી જાવ, એ પોર સારો. પછી આપણે સવારે ચોથો પોર બ્રહ્મપોર, એ પણ સારો. આ 2 ભજન તમે સારી રીતે કરો તો એનો કેમ ઢોરું છે ને રાતના ખાઈને દીના ઓગારે, એમ આપણે આ 2 ભજન તમે સારા કરો ને આખો દી સારો વિચાર તમારો રહે. તમારી મુક્તિ 2 ટાઈમ ખાલી, જો 4 વાગે ઉઠીને અને સંધ્યા સમણ, આ 2 તમે કરી જાઓ ને તો તમારો બેડો પાર. પછી ટાઈમ ન હોય, સંધ્યા સમણે ટાઈમ ન હોય તો રાતે સુવા ટાઈમે પહેલું ભજન કરી લેવાનું. સમરણ ભજન એટલે સમરણ, આ ગાયે ભજન નહીં, સમરણ કરીને પછી આપણે સુઈ જવું. સુવો એટલે તમારી સમાધિ થઈ ગઈ. અને સુવાની રીત પણ આપણે બતાવી છે કે ડાવા પડખામાંથી માણસને સુવાનું. જમણો સૂર હાલે એટલે રાત બધીનું ખાવાનું પચ પડી જાય, એને ખોટું સપનું ના આવે. ક્યારે ડાવા પડકે સૂરગઢ સુવો, ચંદ્રગઢ જાગો, સોનમાં જઈને સમાવો. સૂરગઢ સુવો એટલે ડાવા પડકે સુવો એટલે સૂર્યનાળી આપણે ચાલુ થાય એટલે આપણે સૂરગઢ સુતા કહીએ. ચંદ્રગઢ જાગો એટલે સવારે ચંદ્રનાળીને જગાડીને પછી એમાં ભજન કરીએ એટલે એમાં જાગ્યા કહેવાય. આ 2 થી આપણે કામ કરવાનું છે. પછી એમ કરતા કરતા આત્માની ઓળખ થઈ જાય. પછી ગમે સૂરમાં સુવો, ગમે સૂરમાં જાગો. પછી તમને ન તો કોઈ ખોટું સપનું આવે, ન તો ખોટો વિચાર આવે. પછી એક જ તમારે તમારું અસલી સ્વરૂપ જ દેખાય. અને પછી જ્યાં હરતા ફરતા હોય તમારી મુક્તિ આવું બની જાવ. એકવાર આવા બની જાવ. પછી અમે જેમ વાતો કરીએ ને તમે ઘરે રહી નહીં શકો, પાડોશીમાં
નાના નાના ગામડામાં તમે જશો ને તમે કહેશો, તમે કદાચ ઉપદેશ નહીં આપી શકો ને તો તમારા ગુરુભાઈ સુધી તમે લગ પહોંચાડવાનું કામ કરશો કે ભાઈ સાચું વાસે તું નરકમાં જઈશ, લક્ષરાશિમાં જઈ, આ કર નાખ તારી મુક્તિ નહીં થાય. આપણા બધા ભગવાન આ કરી ગયા છે એમ કહીને તમે સમજાવો છો. આજ અમે બોલી કાલ તમે બોલતા થઈ જશો. પણ આવું ભજન તમે કરશો તો, પણ તમે આ ભજન ન કર્યું હોય, તમે પોતે કાંઈ ન કર્યું હોય તો તમે કે આમાં કાંઈ નથી, એમાં હતું પણ આપણે કર્યું નહીં કાંઈ, એમાં નતું એમ નહીં, હતું તો કરું પણ આપણે કાંઈ કર્યું નહીં તો ક્યાંથી એમ જ નીકળે. એને એકવાર ભગવાને જગાડવો તો પડે ને. ભગવાને જગાડવા માટે મહેનત કરવી પડે. તો જાગ્યા સોયનર અભયપદ પાયા હું તને તમે ખાયા, જાગ્યા સોયનર અભયપદ પાયા હું તને તમે ખાયા. આપણે નથી જાણ્યું ને તો હુતા છે તો એને જમ ખાઈ જશે. જમ છે ને રોજ એક આંટો મારે છે બધાના ઘરે, આ બધાના ઘરે એક આંટો મારે, પણ એ જ માણસ ગુરુમુખી થઈ ગયો ને બીજે દી એના ઘરથી દૂર આવે, એને ઘરે ના આવે. એને ત્યાં ખબર પડી જાય કે આ ગુરુમુખી થઈ ગયો, આપણો ગ્રાસ નથી, આ આપણો નથી, હવે ગ્રાસ નથી, આપણી મિલકત નથી, એ ગઈ. જમને ખબર પડી જાય તમે શબ્દ લીધા ફેરે કે આપણો જ આ માલ આપણો હતો તો લઈ ગયા, હવે ત્યાં આપણે ન જવાય, એ ઘરે આંટો દેવાનો હોય. વિચાર તો કરો, આટલી શબ્દની તાકાત છે. અને એ શબ્દને છોડી દઈ તો બકરીની દશા થાય, આપણી થાય. તો નરગોટો ચાલીને જમ લઈ જવાનો છે. બીજા જગતમાં આપણા કુટુંબીને આપણે મરતા જોઈએ છે, એ કેમ મરે છે અને સંતો કેમ મરે તમે જુઓ તો. આવા દાખલા દઈ તો એને સમજાય. કોલા આનંદ કરતા કરતા જાય. અને હું બધા મરે આપણે બાજુમાં હોય છે ને, આપણા દાદા હોય કે દાદી હોય કે કાકા હોય, કાકી માં બાપ ગમે રીતે મરતા હોય આપણે જોયા છે. એટલે કેટલી તકલીફ પડે ત્યારે મરતું છે. આમાંથી જીવને નીકળવું બહુ અઘરું છે. અને ઓલા રમતા રમતા જાય. તમે આ ભજનની તાકાત તો જો, તો આપણે આ છોડીને બીજું શા માટે કરવું? આટલો બધો તાકાતવાન, આટલો બધો મોટો સમર્થ ધણી અને આવો શબ્દ આવો મળી જાય ને આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. અમે કાંઈ નથી કરતા તો અમારું ક્યાં કોઈ બગાડે? અમે કાંઈ બીજું ભરતો સરતો કરતા નથી તો કાંઈ અમારું નુકસાન નથી કરતું. અમને કોઈ કહેતું નથી કે તમે આમ નથી કરતા. હવે તો અમને કોઈ નાસ્તિકે નથી કહેતા, પહેલા થોડાક નહીં કહેતા કે તમે તો નાસ્તિક છો, નામ કરો છો, તેમ કરો છો, ભગવાનને નથી માનતા, માતાજી નથી માનતા. એ પહેલા કરતા હીરે નતા સમજતા ત્યારે. પછી એને ખબર પડી કે આપણે નથી સમજતા. આ તો અમે તો કઈ પાછા માતાજી કરે, એની કરે ન કરે એવા દાખલા બેહાડી દીધા છે. ઘડી ઘડી વાતો નહીં કરું, મેં ઘણી વાર કરી ગયો. આ માતાજી અમે કઈ માતાજી કરે એવા દાખલા બેહાડ્યા, અમે કહીએ ભગવાન કરે એવા દાખલા બેહાડી દીધા. એટલે હવે કોઈ કહેતા નથી, પણ ભલે આપણે એવું થવું પડે એવા થઈ જાઓ. અને આપણને સમણ મળ્યું છે, સાચું મળ્યું છે. અને ધ્યાનમાં કાંઈ તકલીફ પડે એવું નથી. ધ્યાન કરો અને તમારું મન માને ત્યાં. મેં મારા 15 શિષ્યોને આદેશ કર્યો છે, એક નહીં 15 શિષ્યો, જ્યાં જ્યાં નજીકમાં હોય. અત્યારે અમારે તમને ખબર છે કે આ ચિત્રોડથી હાજણભાઈ આવ્યા, આ ભીમસીભાઈ છે, દ્વારકાથી અમારે રામભાઈ આવ્યા છે, આ રામભાઈ બેઠા, આ બાજુમાં બેઠા ચિત્રોડથી વિભાભાઈ રબારી છે, આ રામભાઈ રબારી છે, આ ભીમજીભાઈ તમારા આયર છે, તમે ઓળખો છો, અમારા હાજણભાઈ રબારી છે. તમારે બીજા અમારા રાહુલભાઈ પટેલ છે, આમાં બેઠા, એમના શિષ્યો બેઠા ઘણા, એ આમાં ગરુલીના છે, અત્યારે સોજિત્રા રહે છે. એમના એ ઘણા પટેલ એમના શિષ્યો થયા છે, ત્યાં પણ ઘણા થયા છે. અમારે બેઠા હા મેં એટલે કહું છું, પરસોત્તમભાઈ બેઠા ને, જશોદાબેન આવ્યા કે નથી આવ્યા? આવે છે ને. આ ગાયત્રી પરિવારમાં ચુસ્તા હતા. મારે અહીંયા એને શરમાવા નથી, વાતે ન કરવી જો ખરેખર. ગાયત્રી પરિવારમાં એટલા બધા ચુસ્ત હતા, ગામો ગામ ફરવું. અને પ્રથમ એમના દીકરા રાહુલભાઈ અમારા ભૂટિકા પ્રસંગમાં 1 વર્ષ આવ્યા, બીજા વર્ષ આવ્યા, ત્રીજી વાર આવ્યા. ફરતા ફરતા તો મને કે બાપુ મારે ઉપદેશ લેવો છે. અને મેં કીધું આ છોકરો આવે તો ઘણી વાર મેં જોયેલો છે. ભાઈ તમે આવો છો તો હું જોઉં તો ઘણી વાર છું. તો કે ત્રીજી વાર બાપુ આવ્યો, નથી ઉપદેશ કોઈ પાસે લીધો. અમારે ઘણા ને બીજા ગુરુ ભાઈઓ, અમારા કાકા ગુરુ, મેં કીધું કોઈ પાસે ઉપદેશ લીધો. અમારે ત્યાં ઘણા બધા 5000 માણસ આવતા હતો, કોઈ કોના શિષ્ય, કોઈ કોના, અમારે તો બધા હરખા જ ગણાય. એટલે અમે કીધું લીધેલો છે કે ના મેં લીધું નથી. પછી વાત કરી કે અમે ગાયત્રી પરિવારનો કરી છે, બધું કાંઈ વાંધો નહીં, ઉપદેશ લઈ લ્યો. ગાયત્રી આ તમારું જ્ઞાન જ છે, બીજું કઈ નથી. પછી રાહુલભાઈને ઉપદેશ આપ્યો. પછી ગાયત્રી મહાવિજ્ઞાનનું પુસ્તક મને આપ્યું, મેં સમજાવ્યું કે આ શું કહેતો, કે તો આત્મજ્ઞાન છે, આપણું જ છે બધું. પછી સમજાવ્યા. પછી ધીરે ધીરે કરતા એક ભાઈ આવ્યા, બીજા ભાઈ આવ્યા, એમ કરતા કરતા આખું કુટુંબ, જશોદાબેન છેલ્લા પરસોત્તમભાઈ છેલ્લા રહી ગયા, એ પણ આવ્યું. આખું કુટુંબ બધું આમાં જોડાયેલું છે. કેટલા એમના સગાવાલા જ્યાં જશે તો બધા જોડાતા આવે છે. અમારા નાગજીભાઈ બેઠા, એમના રાહુલભાઈના શિષ્ય બન્યા, એમના કાકા સસરા સૌ સામા બેઠા. બધા આવું આ ભજનની તાકાત છે. પણ ઓળખાઈ જવો જોઈએ, પેલો પરમાત્મા ઓળખાઈ જવો, કે આટલા બધા ચુસ્ત હોય અને આમાં આવીને ભજન કરવા મળી જાય. અને એ બીજે કે ના સત્ય છે. અમારે હરિભાઈને પુષ્પાબેન મેં આદેશ કર્યો મેઘપુરથી, આ આપણે જો ઉપદેશ આપે સ્વામિનારાયણમાં છે. સ્વામિનારાયણમાં તો તમે જાણો છો કેવું છે.
તમારી પટેલાની મોટી વસ્તી એક ગામમાં બધા સ્વામિનારાયણ હોય, એમાં એક જ આ હરજીભાઈ ને પુષ્પાબેનની ગામમાં હાલત કેવી થતી હશે? તો છતાં અડગ લઈને કરે. વિચાર કરો, એમણે ક્યાંક વિદેશમાં કેનેડા જેવા પાંચ શિષ્ય બેને બનાવ્યા. હું તો છૂટથી પાછો બોલું, મારા ડર નહીં કોઈનો. અને એમને ત્યાં પછી ખબર પડી ભાઈઓ એમને હેરાન કરવા મળ્યા, સ્વામી સાધુઓ પણ હેરાન કરે. એમને ફોન આવે કે તમે છોડી દો, ના તો બધું ધતિંગ છે ને આપણે સ્વામિનારાયણ સેવું કરાય નહીં, એટલું બધું એમના ઉપર દબાણ આવ્યું. અને હું આ બધા એ છોડી દેવા, મને કે બાપુ તમારી આમને ના પડી તો મને ફોન આવ્યો ત્યાંથી વિદેશમાંથી કે બાપુ આ શબ્દ આવ્યો ને હવે મારે તમને આ કાઠી પાછી આવી. અમે ક્યાં કાઠી બાંધી છે? અમે તો કાઠી બાંધી કાંઈ માનતા નથી. અમે મંત્ર આપ્યો છે, કરવો તો તમારું સૂકું ભજન છે, ઘરમાં કોઈને ખબર ન પડે તોય થાય, તમે બોલો નહીં તોય થાય, છતાં તમને હેરાનગતિ કરતા હોય તો તમારી. પણ એક શરત છે, તમે છોડી દેશો ને તો પછી તમારે વળીને તમારે અહીંયા પગે પડવા આવવું પડશે, શબ્દ લેવો પડશે. એટલું મારાથી બોલાઈ ગયું. પછી એ લોકો છોડ્યો અને એને બધા બેનાને માફી માંગીને વળી ઉપદેશ લેવા આપવો પડ્યો. વિચાર તો આ ઉપદેશ કેવો હશે? આ શક્તિ કેવી છે? આ સંતોની શક્તિ શું કામ કરે છે? અને ઘણા બધા એમણે પણ પુષ્પાબેને પણ ઘણાને ઉપદેશ આપ્યો છે. એટલે આવા આપણા શિષ્યો નીડર છે, પોતે ડરતા નથી કે ગુરુ શબ્દ મળી ગયા પછી ને પછી કોઈ પ્રલોભન પડે નહીં, કોઈ દબાણ આવે તો માને નહીં. મીરાબાઈ તો બાઈ માણસ હતી ને, હું રાજા કેવો હતો ને મીરાબાઈ કેવી હશે? બાઈ માણસ હતી. તો જે કરવું હોય તારે કર, કે ભક્તિ છૂટે એમ નથી. એટલે તમે ભજન તો વાપર્યું છે ને, એને બધું જ કરવામાં આવ્યા. વાઘનું પાંજરું મૂકવામાં આવ્યા, ઝેર દેવામાં આવ્યા, જે કહેવાય કરવામાં આવ્યું, પણ અડગરી બાઈ માણસ હતી. અને પછી શું આવ્યું? રાણાજીનું પરિણામ શું આવ્યું? અને મીરાબાઈને આજ દુનિયા આખી ઓળખે છે. કોઈ ન મારી શકે. સત્સંગીને કોઈ ડરાવી ન શકે. સત્સંગી અસલ સત્સંગી થવું જોઈએ. સાચા સત્સંગી આપણે છે. આપણો ધર્મ જૂનો ધર્મ છે. આપણને કોઈ વચેલા વાળા ને કહીએ કે આ નવું છે, પાખંડ છે, એ તો એ પાખંડ એ બોલી જાય, આપણે તો તોય ન બોલી, એ બોલે. આપણે એ આ પાખંડ છે, આપણા ધર્મને પાખંડ એ લોકો કહી શકે? આપણે આ ધર્મમાં કોઈ પાખંડ શું આવે? એક 10 પૈસા કોઈના લેતા ન હોય અને ઉપદેશ આપતા હોય ગામો ગામ ફરતી, આમાં ક્યાં પાખંડ આવ્યું? આ તો સત્ય ઠેઠ આદુ અનાદિનો ધર્મ છે ને હાલ્યો ને અત્યાર સુધી. આ તો જૂનામાં જો જૂના ધર્મ લ્યો ને ગાડી મારા સંતોભાઈ, આ જૂનો ધર્મ છે. આ કાંઈ નવું નથી. કાંઈ 200 વર્ષ કે 250 વર્ષ વચ્ચેથી નીકળ્યું નથી. વચ્ચેથી તો કેટલાય નવા નીકળે છે. આ તો આપણો અસલી જૂનો ધર્મ, સનાતનનો જૂનો ધર્મ આપણો આ છે. પણ સતયુગની અંદર એક માણસો ભાઈ બધા ઉપદેશ લેતા, એવો આપણો આ બધા જ આપણે લેતા હતા. અને જે પછી વિખાતા ગયા ન લીધું પર ચોરસી આવતી ગઈ. પહેલા શરૂ પરમાત્માએ પ્રથમ માણસ બનાવ્યો ને ત્યારે ઉપદેશી હતા, એમને નતું બનાવ્યો. આ પછી નરક તો પછી આવ્યું, એ ક્યાંક ભૂલી ગયો. આપણે કાલ કીધું સંસાર સમજી લઈને ભગતભાઈ તારે આગળ ઓળખાય, પેલી ઓળખાણ તો હતી પણ આ ભૂલાઈ ગયો એટલે પછી આ 84 આવ્યું. તો હવે આપણે વળીને 84 થી બહાર નીકળવું છે. માણસનો અવતાર મળી ગયો છે, હવે આપણે 84 માં જવું નથી. આ બાજી હાથમાં આવી ગઈ, હવે ન જવા દેવાય. આમાંથી ગઈ ને તો વળી 21 લાખ ને 4 ખાણી છે. કરોડો વર્ષો સુધી હાલે થઈ 84 છૂટાય. આ નાનકી નથી 84 કે આ હમણાં 84 નીકળી જશું, એવી નથી. એટલે ભૂલ ખાશો નહીં. હવે કોઈને 30, કોઈને 35, કોઈને 40, 50 વર્ષ પહોંચી ગયા. હવે 10-20 વર્ષ આપણે બેહવાનું માનશે, ત્યાં સુધી આપણે કામ કરી મુક્તિ મેળવી દેવાની. હવે વર્ષની વાત નહીં જોવી, સમયની વાત નહીં જોવી. આટલા કામ કરેલું પછી ભગત થવું છે એવું જરૂર નથી. ગમે ત્યારે થવાય છે. અને કામ તમારું કોઈ નહીં અટકે. ભક્તિ આ કરવાથી, આ ભક્તિ કરવાથી કોઈ કામ નહીં અટકે. લક્ષ્મી ઘરમાં હારી આવવા માંડશે, ખોટી હટી જશે અને ઉલટાની વધશે, સારી થશે. પૂછો પરસોત્તમભાઈ ને જશોદામાં બેઠા કે તમે પહેલા સુખી હતા કે અત્યારે સુખી છો? હા, આ શબ્દ લીધા પછી દુઃખી છું? કોઈ દુઃખી ન હોય. આમાંથી બેઠો કોઈ દુઃખી ન હોય. દુઃખી તો પોતાના કર્મથી થાય. ખોટું કર્મ કરો તો દુઃખી થાવ. આ કર્મ તો આમાંથી તો તમારા કર્મ જૂનો હોય ને કપાઈ જાય. ધર્મના કર્મ તમારે કપાઈ જાય. આ ભક્તિ આપણી કર્મ કાપવાની, હાવ ચોખ્ખવાળી શું થઈ જાય. ઈ કરવાનું તો શું નડે? આપણે નડે કોને? પોતાનું કર્મ નડે. તો કર્મ તો કાપવાનું સાધન એક જ આ છે. એટલા માટે વારંવાર હું બધા માણસો બેઠા એને ભાઈઓ બહેનો વિનંતી કરું છું કે આપણા માર્ગમાંથી ખરવું નહીં અને ડુગરો હોય એને તાત્કાલિક જોડાઈ જવું જોઈએ. જેના ભાઈ જો ઈચ્છા થાય ત્યાં આપણે ઉપદેશ લઈ લેવાનો. અમારા 15 ભાઈઓ છે. મારે તો 15 સરખા હોય. મારે તો મારા 2000 શિષ્યો ને 3000 તમે પોતરા 5000 છો. મારે 5000 બધા પ્રિય છે. 5000 ઉપર મને પરિપૂર્ણ પ્રેમ છે. મારે બધા સરખા, કોઈ ઉપર મારે મતભેદ ન હોય. એટલે હું આમાં પક્ષપાત ના કરું. જ્યાં તમારી ઈચ્છા થાય, જ્યાં તમારું મન માને. મનનું માને તો ભક્તિ હોરી કે જ્યાં મન માને ત્યાં લઈ લેવાનું. આપણું જ્યાં મન માને ત્યાં આપણે શબ્દ લઈ લેવાનું. અને મન માને ત્યાં આનંદ આવે. અહીંયાથી લઉં તો મને આનંદ આવશે, ત્યાં લઈ લેવાનું.
પણ શબ્દ લઈ લો, સમણ કરો. અને પછી તમને એમ થાય કે દાદા ગુરુ છે મારા નંબર લઈ તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મારો ફોન છે ને 24 કલાક ચાલુ હોય છે, હું બંધ કરતો નથી. 200 ફોન આવે ને હા સુધી તો ફોન બંધ નથી કરતો. તમે એક દિવસ 200 ફોન આવે તો તમે એક દિવસ હું કંટાળી જાઉં, હોવાનું ઘા કરી દો તમે. મને કંટાળો નથી આવતો. 25 વર્ષના વાના થઈ ગયા, આ ચાલુ ને ચાલુ હોય. અમને ઘણા એમ કે બાપુ આટલો બધો કંટાળો તમે ના પાડી દો. અને ઈ બોલે પણ ખરા ઘણી વાર, અને ઘણી વાર મને થોડીક તકલીફ પણ થાય. તકલીફ થાય ને, વધી જાય ને. હવે 200 ઉપર ફોન આવે તો 1 સેકન્ડ નવરો નો નાવાની, ધોવાની, ખાવાની કઈ વાર નો એટલા ફોન આયા જ કરતા હોય. ત્યારે કોઈ આવી ગયો આ ધોઈ મને મળવા આવે, ભૂટકે મળવા આવે, ત્યારે બાજુ બેઠા કે બાપુ આટલો બધો આ ફોન તો આવે છે. તો વળી ઈ લેવી વોટ્સઅપ મૂકે કે બાપુને બહુ તકલીફ પડે છે, આપણે મહિનેથી 15 ફોન કરો વળી કે તો વળી થોડાક ઓછા થાય, પછી વળી વધી જાય. ચાલુ રહે. કારણ કે મને તમારા ઉપર પ્રેમ છે. હું તમને સારો જવાબ આપું એટલે તમે ફોન કરો છો. હું સારો જવાબ ના આપું તો બીજો ફોન તમે ક્યારેય મને કરો. એકવાર મને કંટાળો આવે તો તમને ખબર પડી જાય કે બાપુનું મન નથી. આપણે અહીંયા કોઈ ભાઈએ ભેંસો રાખ્યો ખબર રાખેલા કેટલા ભાઈ બધા રાખો છો ને, ભેંસને પાડુડું મેલો ને દોવા માટે, તો ભેંસનું મન ન હોય તો પાડુડું જાય નહીં. સાચું છે ને? હવે એને ખબર પડે તો માણસને તો મન ન હોય તો ખબર ના પડે. પડે કે ના પડે? અમે ભેંસ રાખો મને ખબર છે, કાંઈ ભેં બોલે નહીં, મોઢેથી નહીં, કાંઈ નહીં, અને પાડુડું મૂકો તો આવે નહીં. આપણે ક્યાં ભેં બોલતી નથી તો કોઈ કેમ થતું નથી, પણ એને ખબર પડી જાય ના પડે. એટલે હું પ્રેમથી એ બધાને એટલો મને પ્રેમ છે, ગમે ત્યારે ફોનનો જવાબ આપું બોલું. આખો દિવસ હું ફોન ઉપર. મારે બીજું કાંઈ કામ નથી. આ 10-15 વર્ષ તો મેં ઘરનો વ્યવહાર છોડી દીધો, કાંઈ હું કરતો જ નથી. એટલે હાવ ફ્રી છું આની પાછળ જ. એટલે મને આના ઉપર બહુ પ્રેમ છે. એટલે ગમે ત્યારે ફોન કરે એનો જવાબ આપું છું. કોઈને કાંઈ પૂછવાનું હોય પણ પ્રશ્ન છે ને જ્ઞાનનો પૂછશું. સત્સંગ થોડું ઘણું સુખ દુઃખ કર્મથી આવશે ને કાલ મટી જશે, એમાં મને બહુ ન નાખવા. અને ડોક્ટરથી ન મળતું હોય હું ભયંકર દુઃખ હોય તો કરજો, કાંઈ થાય એવું છે તો કરશું, તો આશ્વાસન દેશું. બાકી મામૂલી વાતમાં ગાય દોવા ન દે, ભેં ન દોવા દે, દીકરાને તાવ આવી ગયું છે, માથું દુખે છે, એમાં બહુ ફોન ન કરો. એના માટે ડોક્ટરો છે, હું હાલી જવાનું. પણ કોઈ ઉપાય ન હોય એવું હોય ત્યારે કોઈ ફોન કરવાનો, ત્યારે કદાચ પરમાત્મા સાંભળી જાય, બનવું હોય તો બને. પણ આપણે રોજ ગુરુ મહારાજને તો જ્ઞાન સિવાય બીજું પૂછાય છે. મેં મારા ગુરુ મહારાજમાં પાસે કોઈ દી કાંઈ બીજું માંગ્યું નથી. સત્સંગ સિવાય, મારું ભજન સિવાય, એ મારું કેમ બધે ના સિવાય. એટલે હું તમને એટલે મેં આટલા આગળ આવ્યા છે. એટલા માટે બધાને ભજન કરો, પ્રેમથી સમણ કરો, આગળ વધવું હોય તો. અને બીજું બધું છોડી દો અને આમાં રહ્યો. અને જગતના વ્યવહારે કાંઈ કરવાનું આવે તો આપણે માતાજીમાં હોય, દાડામાં હોય, હુરધેરામાં હોય, હું બધું કરવાનું છું. એમાં ભાગ દેવાનો હોય, કુટુંબથી વિખવાદ નહીં કરવાનો. પણ એમાં કાંઈ છે નહીં એમ ધારી કરવાનું. 5 પૈસા છૂટી જવાનું. પૈસા હાથે માર્ગે હોતા નથી, પણ ભાઈયાથી મેળ માટે ભાઈ તો છોડાય ને આપણે. ભાઈયાથી વિખવાદ ના કરે. ભાઈયા સમાજમાં ભાઈ ફેરે, કુટુંબ ફેરે તો બધાને રહેવું પડે ને. એટલે એમાં આપણે કઈ હોય તો ઊભું રહી જવાનું, પણ સમજીને કરવાનું કે આ છે કઈ નહીં, પણ આપણે ભાઈ લાગે કરવું પડશે. આ છે કઈ નહીં સમજીને કરજો તો દોષ નહીં લાગે, નકર તો એમાંય દોષ છે પાછો. આ કઈ નથી ને એમ સમજીને કરો તો દોષ નહીં. એમ જાણો પડી ગયા 5 પૈસા એ ઉગતા નથી. તમે જાણો કે એના આટલા એમાં 1000 વાપરે, 2000 ઓલો ભગવાન દેવા આવશે, એ આવવાના નથી. પડી ગયા હતા. પણ ભાઈ અને રાજી રાખવા માટે કરજો. આ હાથો સમજાવો છો, એ બીજા કહેતો ભલે કે હું સાચું કહું તમને. બાકી હાથો મારે કેવો છે અત્યારે આજે કર્યો ને, આ કાનાભાઈ કર્યું સાચું છે. આ યજ્ઞ છે. અહીંયા બધા હંસો બેઠા, તમે હંસો. આ બધા સંતો આ જમ્યા ને, આ એને કેવડું મોટું પુણ્ય મળ્યું. આ સાચું છે. ઓલા બધા ખોટા ને હો જમારો ના એક જમારો, કોઈ નામ નથી. હો કોણ ખોટા મને નામ નથી દેવું, પણ ઓલા બધા જમારો હો ના એક, એવા તમે આ બધા બેઠા છો. આ ગુરુ ગંભરા આને જમાડે અને એ બોલાવે, એનું પુણ્ય છે આ મળે. એટલા માટે સત્સંગ સમાગમ આવું તમે કરો ને, એને બીજું કઈ નડે નહીં. પણ નડે નહીં ક્યારે? ભજન કરો તો. ભજન કરો ને, આવું કરો ને ભજન કરો તમારો બેડો પાર, તો પરમાત્મા તમારો પર રાજી થઈ જાય. જો સત્સંગનો તો પારે નથી. હું 25 વર્ષથી સત્સંગ કરું છું. મારા વિડીયો તમે સાંભળતા છો, બધા આવા જ હોય. બીજો સત્સંગ મારો ભરતો સોર તો બહુ આવે નહીં. લાલચ વાળો, લોભ વાળો, પાલસી વાળો સત્સંગ નહીં આવે. કોઈ ગમે મંદિરે બોલાવે તો ભલે, અને ઘરે બોલાવે તો ભલે. સ્વામિનારાયણ મંદિરે બોલાવો તો હું આ સત્સંગ કરું, અને રામના મંદિરે, માતાજીના મંદિરે હો તો મારો સત્સંગ આજ હોય. આપણે એની ગુણની પૂજા છે એમ ગઈ, પણ એ કઈ દે લે કે એવું નથી. મુક્તિ એના હાથમાં નથી એમ તો હું કહું ને એ કહું. સાચું તો કહું છું. કારણ આપણા શિવજી જેવા ધ્યાન કરતા હોય તો ન કહું.
શિવના મંદિર હું ભજન કરું, શિવજી જો ધ્યાનમાં જ બેઠા હોય 24 કલાક, તો હું ન કહું કે શિવજી શેનું ધ્યાન કરે, તો કે મને ખબર નથી. નારદજી પાર્વતીને કીધું કે શિવજી શોનું કોનું ધ્યાન કરે, તો મને ખબર નથી. બોલો. અને ત્રીજા જન્મની અંદર પાછા 2 જન્મ તો નીકળી ગયા, ત્યારે નારદજીના કહેવાથી ધ્યાનમાંથી જગાડ્યા અને પછી આ વસ્તુ જાણવા માટે ત્યાં શિવજી પાર્વતીજીને ઉપદેશ આપ્યો. અને ઉપદેશ આપતા હતા ને ત્યારે પંખી પશુ કઈ નહીં, આપણે પણ એકાદમાં આપી છે, નુગ્રહ નથી બેહાડતા. તો શિવજી સમય ન બેહાડે અને એ સમયે ઉપદેશ આપતા હતા ને પોપટનું ઈંડું એક સાંભળી ગયું ને એમાંથી બચ્ચું બની ગયું ને તો એ ત્રિકાળ જ્ઞાની થઈ ગયું. અને એમાંથી ઉડ્યું ને શિવજી પકડવા ગયા અને વ્યાસના પગને ઉતરતા મોઢું ખોલવું તો એમાં ઉતરી ગયો. 12 વર્ષે જન્મ થાય ને સુખદેવજી જન્મે. તો આ શબ્દની તાકાત કેટલી છે! એ પોપટના બચ્ચામાંથી સુખદેવજી થાય 12 વર્ષે, તો આ જ્ઞાન કેવડું હશે! તો આ મેલીને આપણે બીજો કરી તો કુંભારામ નગાય કે હરી હરી ભજી લ્યો ને પ્યારા, ભજીને ઉતરો પારા, હરિકા ના હોય પારા, નહીં જાણે સસારા, અજ્ઞાન અવિધાના તારા, અજ્ઞાન અવિધાના તારા કહેવાય. આને મેલીને બીજું કરી દો ગુરુ ગંભીરના અંધારા. ગુરુ ગંભીરના અંધારું છે. તો અમર અભંગ દેવ છે, આત્મા છે, એને ભજી લ્યો, એને ભજીને ઉતરો પારા. અને એને નહીં ભજો તો પછી બધાને સંકટ આવશે, છેલ્લે સંકટ આવશે. સંકટમાંથી નીકળવો હોય, નાનો હોય કે મોટો હોય, આપણું 12 વર્ષનો છોકરો હોય ને, પવિત્ર હોય, સમજે એવું હોય, માતા પિતા કે આ છોકરું ભજન કરી એને દેવાય. પ્રહલાદને એ ધ્રુવને 5-5 વર્ષના ઉપદેશ આપવાનો હતો, એ સમય આપેલો છે. ના અપાય, હું બાળકને ના અપાય. ઘણા કે આપણા છોકરાને શું ઉપદેશ આપતા, પણ તારામાં નથી એટલું છોકરામાં છે, કેમ ના અપાય? તું 50 વર્ષનો થયો તો હજી ઉપદેશ નથી દીધો, લઈ લીધું. એ હારો કે તમારો? આ નુગરા એમ ગયો હા હાલી નીકળ્યા છે ને સંતો જો તો આપણા છોકરાને ઉપદેશ આપે. હવે એ પોતે નુગરો છે. હવે આ છોકરાએ ઉપદેશ લીધો છે, ભજન કરે છે, એમાં વાંધો શું હોય? અને આપણે પૂછી છીએ મા બાપને કે છોકરો ભજન કરી શકે તો આપજો. નાના કરી શકશે. અને એના પિતાને માં બોલે ને એને માને ખબર છે મારો છોકરો ભજન કરશે, તો એને આપવામાં કોઈ દોષ નથી, અપાય. અને એ ભજન સમરણ કરે. અને છોકરું છે ને નાનપણ યાદ કરીને આખી જિંદગી રહે. નાનપણમાં ફિટ થઈ જાય ને એ કોઈની તાકાત નથી કોઈ ડગાવી શકે. એટલે નાનપણની ભક્તિ સારી થાય એટલે કરી શકે એમ. એટલા માટે આ સમણ બધા ભજન કરતા રહેજો. અને તમને બધાને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. ભજન કરો, એવા મોજ કરો, આનંદ કરો. બોલો સત્ય ગુરુદેવ કી જય.